એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। રાજકોટ ખાતે આવેલી સયાજી હોટલ પાછળના ભાગમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલ ભીષણ આગમાં અત્યાર સુધીમાં 24 મૃતદેહ મળી આવ્યા છે। અકસ્માત બન્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટના જવાબદાર અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને દુર્ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે। અકસ્માત બાદ ગેમ ઝોન મેનેજર ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ જાડેજા છે। પોલીસ કમિશનરે જણાવ્યું છે કે રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાંથી કોઈના મૃતદેહની ઓળખ થઈ નથી અને ડીએનએ પરીક્ષણ પછી તેમની ઓળખ થશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે।